ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 11. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિને માટે કર્મ કરે છે. અહીં યોગીનઃ પદ કર્મયોગીને માટે વપરાયું છે. જે યોગીઓ નિષ્કામ ભાવપૂર્વક ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના અનન્ય ભક્તોની સેવા કરે છે તે નિષ્કામ સેવાયોગી અથવા ભક્તિયોગી કહેવાય છે. જે યોગીઓ કેવળ સંસારની સેવા માટે નિષ્કામ ભાવપૂર્વક કર્મો કરે છે તેઓ કર્મયોગી કહેવાય છે. કર્મયોગી પોતાના કહેવડાવવાવાળા શરીર, ઇન્દ્રિયો, મન વગેરેથી કર્મો કરતો હોવા છતાં પણ તેમને પોતાના નથી માનતો. પોતાનું નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મ બજાવે જાય છે. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી. જેને સાધારણ મનુષ્ય પોતાના માને છે તે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વાસ્તવમાં કોઈ પણ દ્રષ્ટિએ પોતાના માનવા યોગ્ય નથી. ખરેખર આપણને ભગવાન પાસેથી મળેલા છે અને ભગવાનથી વિખૂટા પડવાવાળા છે અને ભગવાનથી વિખૂટા પડાવવાવાળા છે. એમને પોતાના માનવા એ ભૂલ છે. કાર્યની દ્રષ્ટિએ એ પ્રકૃતિના છે, માલિકની દ્રષ્ટિએ એ ભગવાનના છે. કારણની દ્રષ્ટિએ જોઈએ તો પણ પ્રકૃતિ સિવાય કાંઈ આવતું નથી. માટે કોઈ પણ દ્રષ્ટિએ એમાં મમતા રાખવી એ ભૂલ છે. માટે મમતાને સર્વથા દૂર કરવા માટે જ અહીં કેવલૈહિ પદ લખ્યું છે. ખરેખર કર્મયોગ કરવાની કે નિષ્કામ સેવાયોગ કરવાની એ જ રીત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે દેહે કરીને ક્રિયા કરવી ને મને કરીને તેનાથી અલગ પડવું. ક્રિયાથી અને ઇન્દ્રિયો અંતઃકરણથી પણ અલગ પડી અદલ કર્તવ્ય બજાવવું કે સેવા કર્મ કરવું એવો આ પંક્તિનો ભાવ છે. અહીં કેવલેહિ ઇન્દ્રિયહિ એટલું જ નથી લેવાનું, પણ કેવલ શબ્દ દરેક સાથે જેમ કે કેવલેન કાયેન, કેવલેન મનસા, કેવલયા બુદ્ધ્યા વગેરે દરેક સાથે કેવલ શબ્દને લેવાનો છે. સાધકોએ દરેક સ્થાનથી પોતાની મમતા હટાવવાની છે. કોઈ પણ એક સાથે સંબંધ જોડાવાથી સમગ્ર સાથે આપોઆપ સંબંધ જોડાઈ જાય છે. જેમ કન્યા સાથે લગ્ન સંબંધ જોડાતા સાસુ, સસરા, ભાઈ, ભોજાઈ તમામ આપોઆપ સંબંધી થઈ જાય છે. દરેકને સંબંધી કરવા પડતા નથી. તેમ કેવળ શરીર સાથે સંબંધ રહેવાથી પણ સમગ્ર સંસાર સાથે આપોઆપ જોડાઈ જવાય છે. કોઈ પણ એક સાથેનો સંબંધ પણ તમામ સંસાર સાથેનો સંબંધ ઊભો કરી દે છે. જેમ ભરતજીને કેવળ મૃગનો સંબંધ સમગ્ર સંસાર જન્મ મરણ સાથેનો સંબંધ બની ગયો. તેથી સાધકે ભગવાન કે ભગવાનના ભક્તોની સેવા બજાવતા પણ શરીર વગેરે તમામ ઠેકાણેથી મમતા દૂર કરવી જ પડે છે. તેથી ભગવાન આસક્તિ ન કરવી, સેવા કરવા છતાંય પણ પોતે બંધાઈ ન જાવ. એટલે બંધાય એટલે પાર્શિયાલિટી થઈ જાય, માણસ પક્ષપાત થઈ જાય. આમ જેવું એવું જ્યાં માણસ જીવ તણાય એટલે એ પક્ષપાત કર્યા વિના રહે નહીં. એવું ન થવું. સેવા એટલે સેવાના રૂપમાં જ બજાવવી. આત્મશુદ્ધ એવું કીધું. બરાબર.
એમાં આપણે સંતોને તો આત્મા બગડેલો હોય જ નહીં, એટલે આત્મશુદ્ધિ કરે કોણ? કેવલે આત્મશુદ્ધિ કર્મ કુર્વંતિ યોગિના કર્મ કુર્વંતિ સંગમ ત્યક્તો આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ થાય છે. કર્મયોગ છે કે સેવા છે એ આત્મશુદ્ધિ માટે છે. ત્રયી આનવીક્ષિકી વિદ્યા એ બુદ્ધિની શુદ્ધિ માટે છે, અને સત આલંબન દેવું એ મનની શુદ્ધિ માટે છે. ઇન્દ્રિયોને પાછા વાળવા એ ઇન્દ્રિયોની શુદ્ધિ છે. બીજી કઈ એમ સમજણ ન હોય. તપ કરવું એ દેહની શુદ્ધિ માટે છે. દરેકની શુદ્ધિ એકાદશમાં કીધી છે. આત્મશુદ્ધિ યોગિના કર્મ કુર્વંતિ, એ સેવા યોગ કરે તો આત્મશુદ્ધિ થાય છે. ત્રયી અને આનવીક્ષિકી વિદ્યા છે. હું આનાથી નોખો છું તો એનાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે. એક એક પદાર્થની શુદ્ધિ પ્રકરણ આપવા આવે છે. અનાજની શુદ્ધિ કેમ થાય? અનાજની શુદ્ધિ ભંડારી ધ્યાન રાખવું પડે. ભગવાન ભોગ લગાવે છે. આખું અનાજ હોય કે થોડું ભોગ લગાવે છે. બાજરો હોય તો બાજરાની શુદ્ધિ કેમ થાય? સાફ કરે. એને પવન થી વાવલવાની, નાખીથી જોવાની તો એની શુદ્ધિ થાય. લોટ હોય તો ચાળવાનો, પ્રવાહી હોય તો ગાળવાનો, અને પછી વળી ગરમ હોતે કરવાનું. ઘી જેવું હોય, ચીકણું પ્રવાહી હોય તો ગરમ કરીને ગાળવાનું. જમીન બગડી ગઈ હોય તો લીપવાની કે ધોવાની, એવી શુદ્ધિ થાય. પણ આ શરીરની શુદ્ધિ કેમ થાય? એમ ઇન્દ્રિયોની શુદ્ધિ કેમ થાય? તો ઇન્દ્રિયોને દંડ દેવાથી થાય. ઇન્દ્રિયોને દંડ દે તો શુદ્ધિ થાય. શરીરની શુદ્ધિ તપ કરવાથી થાય, અને અનુષ્ઠાન કરવાથી, ભગવાનના સંબંધી અનુષ્ઠાનો કરે તો શરીરની શુદ્ધિ થાય. બુદ્ધિની શુદ્ધિ થાય કે બુદ્ધિ પુરુષ અન્યતા ખ્યાતિ, અને આન્વિક્ષિકી કહેવાય. આન્વિક્ષિકી વિદ્યા છે. એટલે હું આ દેહ નહીં, હું આ બુદ્ધિ નહીં. પણ બુદ્ધિની શુદ્ધિ તો એમ કોઈ અમુકની બગાડ કરે. તમને કઈક આવડી ગયું હોય તો તમે એવું કહો કે હું આ દેહ નહીં, એવું કહો. આવડી ગયું હોય તો અમુક ના સારી બાજુ આમ ફરો. એટલે આન્વિક્ષિક બુદ્ધિની શુદ્ધિ છે. શુદ્ધિ એટલે ભગવાનના કામમાં આવે. એ પોતે બુદ્ધિ રૂપ ન માને, ક્રિયા રૂપ ન માને. પોતાના બુદ્ધિ હોય એ બુદ્ધિને બુદ્ધિ પુરુષ અન્યતા ખ્યાતિ અને સાંખ્ય કહેવાય, અને એને આન્વિક્ષિકી વિદ્યા કહેવાય. અને એનાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે. ત્યાં સુધી ગમે એટલી શાર્પ બુદ્ધિ હોય તો એ બગડેલી કહેવાય. પોતાને બુદ્ધિરૂપ માને તો, બુદ્ધિને પોતાની બેને એક માને તો એ શાર્પ બુદ્ધિ હોય તો બગડેલી કહેવાય. શાસ્ત્રો એવું કે છે. હવે તેમ કીધું આત્મશુદ્ધે યોગીના કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે. અને આત્માની શુદ્ધિ કરવી હોય એને ભગવાનની સેવા કરવી, બીજું કઈ નહીં. બીજું કોઈ એને શુદ્ધ ન કરી શકે. આત્માને આન્વિક્ષિકી વિદ્યા શુદ્ધ ન કરી શકે. એટલે કેવળ સાંખ્ય યોગ છે એ આત્માને શુદ્ધ ન કરી શકે. આત્માને નોખો કરી શકે પણ શુદ્ધ ન કરી શકે. શુદ્ધ તો એ ભગવાનની સેવા કરે ત્યારે. જેટલો ભગવાનની સેવા કરે, પોતાનો આત્મા છે એ જોડાય ત્યારે આત્મા શુદ્ધ. યોગીના કર્મ કરો. કેટલું ભગવાને સરસ આપી દીધું છે. અને હાવ વળી હાદી ભાષામાં આપ્યું છે. યોગીના કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે. આ બધા ઇન્દ્રિયોના સંગને વિસારી મૂકી અને ભગવાનની સેવામાં પોતાના જીવને જોડી દે તો એનો જીવ શુદ્ધ થાય. સેવા કરતા કરતા ઓલાને અરે ભળી જાય તો જીવ એટલો શુદ્ધ જલ્દી ન થાય. એટલે મારે કીધું બળ પામવાને અર્થે આના જેવો બીજો કોઈ ઉપાય જ નથી. બળ કયો કે નાયમ આત્મા બલહીને લભ્યા. એટલે એનો અર્થ કરો.
નાયમ આત્મા એટલે શું? એટલે નો આવડ્યું ને હે શું ભાઈ આત્મા એટલે શું? નાયમ આત્મા બલહીને લભ્ય એટલે શું? આત્મા એટલે પરમાત્મા ને આત્મા એટલે આ આત્મા નહીં. એમ આત્મા બલહીને બલહીને તો એ તો એનું સાધન છે. બળહીન એ તો આત્મા કીધો. જીવાત્મા કયો? બલહીને જીવાત્માના પરમાત્મા ન લભ્ય તે. એટલે બળ કયું? તો આત્મશુદ્ધ આત્માની શુદ્ધિ જેટલી થાય એટલે આત્માની શુદ્ધિ કરવી હોય તો એને ભગવાન પાસે પૂગે એવી સેવા કરવાની. આપણે માની લઈએ તો સેવા નહીં, ભગવાન પાસે પૂગવી જોઈએ, ભગવાન માનવા જોઈએ કે આવી સેવા. શાસ્ત્રો પૂછે તો ખબર પડે. ભગવાન રાજી થાય તો એના અંતઃકરણ માંથી રાગ દ્વેષ આ મારું તારું ઓછા થાય તો એને અર્થ એમ કે ભગવાન પાસે પૂગી કહેવાય. શાસ્ત્રો ને પૂછે, વચનામૃત ને પૂછે, ગીતા ને પૂછે તો એને ખબર પડે કે ભગવાન પાસે પૂગે એવી છે. એટલે કેવલય એટલે આ ત્રણેય નો ચાર બાના બતાવ્યા ને, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીર એનાથી અલગ પડી અને આત્મશુદ્ધ યોગીના કર્મ કરવંતી સંગમ ત્યક્તવા. સંગમ ત્યક્તવા એ ઓલા ને ચારે લાગુ પડે, એનાથી નોખો પડી દે. વાસ્તવમાં કર્તાનું પોતે મમતા રહિત થવું એ જ અતિ આવશ્યક છે. જો કર્તા પોતે નિર્મમ થાય તો બીજી મમતાઓ જલ્દી દૂર થાય છે, આપોઆપ છૂટી જાય છે. કર્મયોગની સાધનામાં ફળની ઈચ્છાનો ત્યાગ મુખ્ય છે. વસ્તુતા એ આપણે કરેલા કર્મનું ફળ ભગવાન કર્મની શુદ્ધિ છે. એ કર્મ એના ફળનો ત્યાગ કરવો એ કર્મની શુદ્ધિ કહેવાય. જૂના સંતો એવું કરતા. જૂના સંતો હતા એ કર્મની શુદ્ધિ કરતા. જોગી સ્વામીના ગુરુ આપણે માનદ સ્વામી હતા. એ માનદ એટલા માટે કહેવાના કે ગોંડાળના માનદ હતા, ઘી ગોળના કોઠારમાં હતા. પણ ઘી ગોળ એને કોઈ દી મોઢામાં નાખ્યું નહીં. ગુણાતીત સ્વામી મહંત હતા તો મહંત માનપાન એને નથી લીધા, એમ સેવા કરી. મહંતાઈ હાર પહેરવા મહંતાઈ નહોતા. અને જો મહંતાઈ હોય ને એ એટલા માટે એનું ફળ શું? માન સન્માન. એમાં લે એટલે એ મહંતાઈ નું ફળ એને ચાખી લીધું. એને ત્યાગ ન કર્યો, અને ત્યાગ ન કર્યો એટલે કર્મ શુદ્ધિ ન થઈ. એનું માન મોટા હુકમ સત્તા એ જો એને પોતાના માટે ઉપયોગ કરી લે તો એના કર્મની શુદ્ધિ ન થઈ. ભગવાનને માટે સંગમ ત્યક્તવા કે ફલમ ત્યક્તવા કર્મણ્યેવાધિકાર રસ્તેમાં ફલે શું કદાચ, તો એની શુદ્ધિ કર્મની શુદ્ધિ થઈ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ પોતાના બેનિફિટ માટે થઈ નથી જતું ને, એની જાગૃતિ એને રાખવી તો એ કર્મ શુદ્ધ થાય. કર્મયોગની સાધનામાં ફળની ઈચ્છાનો ત્યાગ મુખ્ય છે. વસ્તુતા એ આપણે કરેલા કર્મનું ફળ ભગવાન કદાપી બીજાને આપતા જ નથી. અવશ્ય આપણને જ મળે છે, તો પણ જીવ અગાઉથી ફળને તાકીને બેસે છે અને તેને આધારે જ કર્મ કરવાની શરૂઆત કરે છે. તેમાં મમતા જોડ્યા વિના રહી શકતો નથી, તેથી કર્મનો ઘણો માર ખાય છે. જો તે તેમાં નિર્મમ રહી શકે અથવા તે કર્મનું ફળ ભગવાન કે ભગવાનની સેવામાં વિનિયોગ કરે તો તેની મમતા છૂટી જાય છે અને ઉલટું તેને અનંત ગણું ફળ મળે છે. પણ રાગ અને ક્ષુદ્ર મતિને લઈને તે તેવું કરી શકતો નથી. સાધારણ લોકો ફળ પ્રાપ્તિને માટે કર્મ કરે છે
એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કે ફળ પ્રાપ્તિને માટે કરે છે. પરંતુ કર્મયોગી અથવા ભગવાનનો સેવક કર્મફળની આસક્તિને દૂર કરવા કર્મ કરે છે. તે પોતાની મમતા ભગવાનમાં જોડીને કર્મ કરે છે. તેથી તે કર્મ તેને માટે ભક્તિ બની જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે ભગવાનને અર્થે કરવું તેને ભક્તિ કહીએ. અને શ્રીજી મહારાજ પણ વરતાલના 17મા વચનામૃતમાં કહે છે કે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવવું એનું નામ જ ભક્તિ છે. સાધક જ્યાં સુધી શરીર સાથે કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ સાથે જોડાઈને તેને પોતાના માનતો રહે છે ત્યાં સુધી ફળની ઈચ્છાનો ત્યાગ કરી શકતો નથી. કદાચ કર્મફળની ઈચ્છા ન કરે તો પણ શરીર વગેરેને પોતાના માનવાથી તે કર્મફળનો હેતુ જ થાય છે, જેની ભગવાને કર્મયોગમાં મનાઈ કરી છે. માં કર્મફલ હેતુર્ભૂ. તેથી શરીરને પોતાનું માનતા આપમેળે જ ફળની ઈચ્છા ઉત્પન્ન થઈ આવે છે. માટે ફળની મમતા છોડવા માટે પ્રથમ આ મમતા છોડવી પડે છે. કેવલેહી પદનું તાત્પર્ય એમ છે કે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે ક્રિયા કરતા અથવા આદર્શના રૂપમાં થતાં પણ પોતાના પ્રત્યે આપણે કંઈક ઊંચા છીએ તેવી માનની લાગણી થાય તો પણ કેવલેહી ન રહ્યું કહેવાય. તેની સાથે સંબંધ જોડાયો કહેવાય અને મમતાનો ભાવ આવ્યો ગણાય. સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધયે. આત્માની અશુદ્ધિ શું છે? તો રાગ એ જ આત્માની અશુદ્ધિ છે. ઇન્દ્રિયો દેહ ભાવ છે એ આત્માની વધારે. દેહ ભાવમાંથી રાગ, અભિનિવેશ એ બધા નીકળે જ રાખે છે. આત્માની અશુદ્ધિ શું છે? તો રાગ એ જ આત્માની અશુદ્ધિ છે. ઇન્દ્રિયો, અંતઃકરણ હોવા અથવા ક્રિયા કરવી એ ગીતાની દ્રષ્ટિએ કે શાસ્ત્રોની દ્રષ્ટિએ આત્માની અશુદ્ધિ નથી. ઉલટું ભગવાન અને મહાપુરુષો અતિ શુદ્ધ સ્વરૂપ હોવા છતાં અનેક જીવોને ભગવાનને રસ્તે વાળવા વિરાટ પુરુષાર્થ કરતા હોય છે. પણ તે કરુણા સભર હોય છે, રાગ રહિત હોય છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિની સાથે મમતા દૂર થવી તે સાચી આત્મશુદ્ધિ છે. શરીર વગેરે એમ નથી કહેતા કે અમે તમારા છીએ, પણ આત્મા જેને પોતાના માનીને મમતા અને રાગ કરીને બેઠો છે, એ મમતા રાગ એ જ આત્માની અશુદ્ધિ છે. મમતા દુઃખ કેરું મૂળ છે, મમતા માહી સહસ્ત્ર શૂળ છે. મમતા મનમાંથી જો તજે, સુખ શાંતિ જનતો સદા સજે. માટે દેહ આદિકમાં મમતાનો સર્વથા અભાવ અને પરમાત્મામાં તથા તેમના સાચા ભક્તોમાં મમતાનો સદભાવ તે જ સાચી આત્મશુદ્ધિ છે. અહીં કેવલહી પદ દ્વારા જે પોતાપણું માણસને સત્સંગમાં આવીને પણ આત્મ શાંતિ થતી નથી. એનું કારણ છે કે પોતાની પ્રાઇવેટ મમતા બાંધી રાખી હોય એટલે એ ક્યાંય જાય તો મમતા માહી સહસ્ત્ર શૂળ છે, એક નહીં, એને હોળ ગણાય થાય, સહસ્ત્ર શૂળ છે. શાંતિ પામવાનું આ સત્સંગ સાધન છે. એટલે ગમે જેવો એમ કે ગમે ત્યાંથી રખડીને આવતો હોય તો એને શાંતિ થઈ જાય. અને સત્સંગમાં જેને શાંતિ ન થાય એનો અર્થ એવો છે મમતા માહી સહસ્ત્ર શૂળ છે. 1000 હોળ થાય એક ઉભા હોય. એક હોળ હોય તો એની અંદર નો આવવા દે તો 1000 હોળ જેને વળગે તો મમતા વળગી એટલે 1000 હોળ વળગ્યા. માટે દેહ કાલે સ્વામીની વાતો હતી એમાં બહુ સરસ એક વાત આવી હતી કે એક ઢોર મરી ગયું કાલે કોણ વાત હતું અને એમાં 2 પક્ષી આવ્યા. 2 પક્ષી પછી એ 2 બાજ્યા એવું કઈક સરસ વાત હતી. તેમાં એક પક્ષી એમાંથી મમતા મૂકીને ઉડી ગયું. એવું કઈક વાતો તો ભાઈ સ્વામીજી કાલની વાત ઓલા સ્વામીજી વાત હતા બહુ સરસ વાત હતી.
મળશે. મેળ્યું કાલે વાંચ્યું હતું તમે? શું છે વાત હતી? સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. બોટાદ મધ્યે હરિશંકરભાઈને વાત કરી છે. કરકા ઉપર બે જનાવર બેઠા હતા. હા બસ એ. તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થયાથી ઉડી ગયો ને એક કે આ સારું નથી, સમજવા જેવું છે. અને હવે ખાસ તો આપણે સમજવા જેવું છે. હા વાત. તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થયાથી ઉડી ગયો ને એક બેસી રહ્યો. તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જનાવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો ને ઉડી ગયેલા જાનવરને કરકામાં ગુણ ધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા. ફરીથી બીજી વાત, બીજી વાર વાત હોય. એક કરકા ઉપર બે જનાવર બેઠા હતા. તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થવાથી ઉડી ગયું અને એક બેસી રહ્યું. તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જનાવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો ને ઉડી ગયેલા જાનવરને કરકામાં ગુણ ધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા. શું આવ્યું? જે પક્ષી દોષ ધ્યાન થવાથી ઉડી ગયું, હે જે પક્ષી ઉડી ગયું એ પક્ષીનો બીજા પક્ષીનો ગુણ કે એમ કે સમજી ગયું ઉડી ગયું ને મને આમાં રાત છે હું બેઠો. સમજાવો નહીં મને, ફરીથી સમજાવો. એક પક્ષી જે ઉડી ગયું એનો બીજા પક્ષીનો ગુણ આવ્યો કે એને એ સમજાઈ ગયું, એ પક્ષીને સમજાઈ ગયું. તો તમે સમજ્યા નહીં, ફરીથી વાંચી દો ભાઈ એકવાર. એક કરકા ઉપર બે જનાવર બેઠા હતા. તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન એક ઉડી ગયું એનું કલ્યાણ થયું કે બેઠું રહ્યું એનું કલ્યાણ થયું? બેઠું રહ્યું. કરકું એટલે શું? મરેલું ઢોર. એમ મરેલું ઢોર મૂકીને વયું ગયું એનું કલ્યાણ થાય કે પછી ઓલું ઢોર ને એમને ઓલા માંસના લોંદા ઉલાળે એનું કલ્યાણ થાય? મૂકીને વયું ગયું એને ના. ફરીથી વાતો છો. એક કરકા ઉપર બે જનાવર બેઠા હતા. તે મધ્યથી એક થોડુંક દોષ ધ્યાન થયાથી ઉડી ગયો ને એક બેસી રહ્યો. બેસી રહ્યું. બરાબર વાંચો. તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જાનવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો. કોને કોને ગુણ આવ્યો અને કોનો આવ્યો? બેઠેલા ઉડી ગયાનો ગુણ આવ્યો અને પોતાનો દોષ સમજાયો કે હું હજી બેઠો કલ્યાણ કોનું થયું? બેઠો રહ્યો અને ઓલા ઉડી ગયું એનું એને જન્મ લેવા પડ્યો. ગુણ ભાવ શું કરવા? એને કોનો ગુણ ભાવ હતો? એટલે બે પંખી એટલે શું? તમે શું સમજ્યા ભાઈ? હાલો તમે સમજાવો આ વાતમાં શું સમજ્યા વચન સ્વામી? એ તો વ્યાખ્યાન કર્યું કે આમાં મૂળમાં શું આવ્યું એમ. એ તો વ્યાખ્યાન તમારે જ કરવાનું, તમારે ક્યાં કરવાનું? આ મૂળમાં શું આવ્યું એમ? મરેલા ઢોર ઉપર કરકું એટલે મરેલું ઢોર. હા તો બે ને દોષ સમજાણો ને. એને વાહેથી સમજાણો. એને કરકામાં દોષ આવ્યો એ પેલા આવ્યો. બેઠું તો એને વાહેથી બેઠું એને વાહેથી સમજાણું કે આ કરતું છે દોષ આવ્યો અને ઓલાને વહેલો આવી ગયો. કરકું એટલે હવે એમાં આપણે શું બધવાનું?
સદગુણ સ્વામી તમે એની ઓલી કયો વ્યાખ્યાન કરો. હવે વ્યાખ્યાન આવ્યું. ઓલું તો મૂળ માત્ર હતું. સદગુણ સ્વામી કયો વ્યાખ્યાન કરો. આપણે તો આમ કઈ સમજતા નથી. એટલે કરકું હું મરી ગયેલું ઢોર હું શરીર શરીર તો જીવતું છે મરી ગયેલું ક્યાં કહીએ. કોક કે નાને કીધું કે આ તો હા મરેલો જેવો છે તો એ મરેલો હોય તો જીવતો થાય. ભાઈ સ્વામીજી તમે કયો બ્રહ્મ સ્વામી કરકું એટલે શું હે ભાઈ કરકું એટલે શું કરકું એટલે શું ભાઈ સ્વામીજી સ્વામીજી કરકું એટલે ભાઈ ક્યાં ને કેવું કરકું હે અરે જગત એમ જગત માં બધું દેહ અને બધું આવી ગયું જેટલા બધા તમે કીધા બધું જગત એટલે કર્ક એમ. અને એમાંથી બે પંખી વળગ્યા હતા એમાંથી એક ઉડી ગયું ને એક બેઠું રહ્યું એટલે શું એટલે શું કયું પંખી ઉડી ગયું ને કયું પંખી બેઠું રહ્યું હે હા એક પંખી સાદું થઈ ગયું ને એક પંખી ને બેઠું રહ્યું પણ ફેર શું થયો ઉડી ગયું એને એમથી મારે મુકાઈ ગયું તો એ તો બહુ ખરાબ થઈ ગયું. અને બીજું એને બહુ પોતાનો ગુણ આવ્યો કે ઓહો મેં કેટલો ગંદવાડ છોડ્યો મારે જેવો કોઈ નહીં. અને બોલું બેઠું રહ્યું તો એને શું બેઠું રહ્યું એને શું થયું પોતાની ખામી દેખાય એને ખામી દેખાણી કે અરે આપણે તો ગંધવાડમાં પડ્યા છે. અને ઓલું કેટલું સરસ ઉડી ગયું એ સર તો કલ્યાણ કોનું થયું એ કોનું કલ્યાણ કોનું થયું સદગુણ સ્વામી એને પોતાની ખામી દેખાડી કે અરે આપણે તો આમાં ઉડી ગયું એટલે એનું કલ્યાણ થયું. ઓલું ઉડી ગયું તું એટલે ન થયું કે ઉડી ગયું એટલે થયું આ બેઠું રહ્યું એટલે થયું આ બેઠું રહ્યું એટલે થયું કે એનું કલ્યાણ શું કરે થયું એને પોતાની ખામી દેખાડી. અને પોતાની ખામી ન દેખાય તો ઉડી જાય તો કઈ કલ્યાણ ન થાય. ઓલું હું તો ઉડી જ ગયું તું. મને બહુ વાર્તા ગમી આ મારા મગજમાં છોડી ઓલી ચોટી ગઈ હા ખરેખર હા ખરેખર કે ઉડી ગયું અને ઉડી ગયું તો એ તો એના ગુણ થી ઉડી ગયું હતું ને વૈરાગ થી ઉડી ગયું તો કેમ ને એને વૈરાગ હતો એટલે ઉડી ગયું હતું પણ એનું કલ્યાણ ન થયું. અને ઓલાને વૈરાગ નહોતો એટલે બેઠું રહ્યું હતું તો એનું કલ્યાણ થયું. કેટલી સરસ વાત ફરીથી વાત બહુ સરસ છે વાત. સ્વામી એ કેવી સરસ વાત અને દ્રષ્ટાંત દઈ દીધું. પછી કરકું કોણ ને એવું કઈ નહીં. પરોક્ષ વાદો વેદો એમ બાલાના અનુશાસનમ પરોક્ષમ ચ મમ પ્રિયા એવું ભગવાન કીધું. પરોક્ષ થી કહી દે વાર્તા કહી દે. હવે પંખી કોણ કોણ પંખી કયું અને કોણ પંખી કયું એ હવને સમજવાનું આપણે કે આપણને પોતાનો ગુણ છે તો આપણે ઉડી ગયા. આપણે ઉડી ગયા એ મહત્તા છે કે આપણને આપણો અવગુણ નથી આવતો એ ખામી છે. ઉડી ગયા એ મહત્તા કલ્યાણ કરનારું કોણ ઉડી જવું એ કે પોતાનો અવગુણ આવવો એ પોતાનો અવગુણ આવવો એ પોતાના ખામી દેખાવી એ એનું કલ્યાણ કરે. આત્મશુદ્ધ એમ પોતાનામાં કઈક અશુદ્ધિ દેખાય તો એને ભગવાનની સેવા કરવાની ઈચ્છા થાય કે અરે આપણે તો આમાં એમ આમાં પડ્યા છીએ માંદડામાં ને આ કરકામાં ચોટ્યા છે
આપણે ક્યાંક આપણે આત્માની શુદ્ધિ કરી, આત્મારૂપી વાઘો ધોવો, એવું જૂના સાધુ કહેતા. આત્મારૂપી વાઘો છે એ બહુ મેલો થઈ ગયો છે, બગડી ગયો છે, ગંધારો થઈ ગયો છે, એને ધોવો. કપડા ધોવે ને, આપણે કપડા ધોઈને માથે નથી ધૂળનો લપેટો મારતા, પણ આ આત્મારૂપી વાઘો ધોવાના. ધોઈને ભગવાનને પહેરાવાનો. ભગવાનના આના શરીર છે ને, આત્મા છે એ શરીર છે અને ભગવાન એના શરીર છે. એટલે આપણો વાઘો છે એ ભગવાનને પહેરાવવાનો છે. આપણો આત્મા છે એ તો વાઘો છે, અને વાઘાને ધોવો, એને શુદ્ધ કરવો હાબુ દઈને. કેમ શુદ્ધ કરવો? તો સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધય યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધય. કાયેન મનસા બુદ્ધ્યા કેવલે ઇન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધય. માટે દેહ આદિકમાં મમતાનો સર્વથા અભાવ અને પરમાત્મા તથા તેમના સાચા ભક્તોમાં મમતાનો સદભાવ તે જ સાચી આત્મશુદ્ધિ ગમે છે. ત્યાં હોય તો આ સિદ્ધાંત છે, એને કોઈ પાર કરીને પોતાનું કલ્યાણ ન પામે, એને કોઈ ઓવરટેક કરીને. ભગવાનના ભક્તમાં એને ગુણભાવ આવવો જોઈએ. નકર તો આ કીધું, આ બધું સરસ દ્રષ્ટાંત દીધું. કેવું આમ ફીટ બેસી જાય છે. આપણે સાધુને બહુ ફીટ બેસી જાય, સાધુને બહુ ફીટ બેસી જાય. માટે દેહ આદિકમાં મમતાનો સર્વથા અભાવ અને પરમાત્મા તથા તેમના સાચા ભક્તોમાં મમતાનો સદભાવ તે જ સાચી આત્મશુદ્ધિ છે. આપણે દોંગા સાહેબ હતા ને, એ સાધુ થવાના હતા પેલા. રસિકભાઈ દોંગા પેલા સાધુ થવાના હતા. એટલે પછી એને બહુ જોર કર્યું હતું. એની હારે પાછા સાધુ થયા હોય ને, એ તો અત્યારે સાધુ હોય. એટલે એ વૈરાગની વાતો થતી હતી. જેમ કે એટલે ભાઈ તું ઓલો કે મારે શું કરવું, મારે રજા મળતી નથી. એટલે આ કે ભાઈ તને તો ઘચરકાનો વૈરાગ છે કે ઉલટીનો છે? શેનો વૈરાગ છે? ઘચરકાનો હોય તો ઓફ ઓફ કરીને બધું અહીંયા આવે, અહીંયા પછી બહાર ન નીકળે, પછી હોજા ચડી જાય. રાતે આવ્યો હોય તો રાતે આવ્યો હોય તો હોજા ચડી જાય. અને ઓલો ઉલટી થઈ ગયો તો હક કરીને બધું બહાર નીકળી જાય, એને પરમ શાંતિ થઈ જાય. પણ હવે આને ગુણ રહી ગયો, આને એમ થઈ ગયું કે આપણે તો સંસારી થઈ ગયા. એટલે જો એ ત્યાંથી સેવા કરવા આવે, ઘેરેથી સેવા કરવા આવે, અને બધા કોઈ દી અહીં પ્રસાદીનું ફોડવું લે નહીં, દરરોજ સેવા કરવા આવે. અને એને એમ થઈ ગયા કે આપણે માંદણામાં પડ્યા છે. એને એમ થયું કે આપણે તો ગમતાર ઓલું કરકા ઉપર બેઠા છે. અને ઓલા હાજર હતા ને એને બધા એમ કે અત્યારે સાધુ થઈ ગયા હોય ને એને બધા હમનો પાર ન હોય ત્યાં. એટલે ભગવાન છે આપણે આ સંતોને તો બહુ એમ કે દ્રષ્ટાંત ઓલા દ્રષ્ટાંત રૂપ છે, માર્ગદર્શન આપે એવું છે. કાલે મને એ બહુ ગમ્યું હતું. મેં કીધું આ ભાઈ સરસ વાત, સરસ સ્વામી કેવી વાત કીધી. તમે બે પંખી હતા ને, એક તમારા મિત્ર હમણાં આવ્યા હતા કે નહીં? તમારા મિત્ર આવ્યા હતા, બીજું પંખી આવ્યું હતું ને, એ ચોટ્યું તમે ઉડી ના આવી ગયા. પણ હવે જોઈ કોણ પાર પડે છે, કોણ પાર પડે છે એ જોઈ. એને ગુણ વધારે આવી જાય છે અહીં સાધુ નો, કે તમને ગુણ વધારે આવી જાય છે? કોને વધારે આવી જાય? કોને વધારે? એને દિવ્ય ભાવ વધારે આવી જાય સત્સંગમાં, કે તમને વધારે આવી જાય? બે પંખી હતા. દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાન વૃક્ષે પરિશસ્વ જાતમ એક હતયો ઓલું સાદુ પીપલમ અતિ અન્યો અનશનન અભિચાકશીતિ. બે પંખી છે, બે પંખી ઉડી અને એકની ઉપર બેઠા હતા. એકની ઉપર બેઠા હતા ને પછી ઉડ્યા. કા ઓલા ઉડીને બે એકની ઉપર બેઠા.
એમાં આપણે કયું પંખી છે એ જોવું. માટે દેહ આદિ શુદ્ધિ આત્મશુદ્ધ એવું કીધું ને, બહુ સરસ શ્લોક, સરસ છે, સારો. માટે દેહ આદિકમાં મમતાનો સર્વથા અભાવ અને પરમાત્મામાં તથા તેમના સાચા ભક્તોમાં મમતાનો સદભાવ તે જ સાચી આત્મશુદ્ધિ એમાં છે. મમતા થવી જોઈએ, એનો ગુણ આવવો જોઈએ અને એની સેવા એની સેવા કરવાની. મહારાજ એવું કીધું કે પોતાનો ગુણ ક્યારે આવે? જેને પૂર્વ જન્મમાં પોતાનો અવગુણ ક્યારે ભગવાન, હા, પોતાનો અવગુણ ક્યારે આવે? તો જેને પૂર્વ જન્મમાં ભગવાનના દર્શન થયા છે અને પૂર્વ જન્મમાં ભગવાનની સેવા કરી છે, એને જ આ જન્મે પોતાનો અવગુણ આવે. ભગવાનના દર્શન કર્યા હોય તો એનું ફળ આનું ફળ ભગવાનના દર્શન નહીં. એને પોતાનો અવગુણ આવવો, એના વિને કલ્યાણ થાય નહીં. પોતાનો અવગુણ ન આવે તો કલ્યાણ ન થાય. શુદ્ધ હોય તોય ન થાય, પોતે શુદ્ધ હોય તોય ન થાય. આ બે પક્ષીમાં શુદ્ધ કયું? ઉડી ગયું કે બેઠું રહ્યું? હે, તોય કલ્યાણ નથી. શુદ્ધ હોય તોય નથી, પોતાનો ગુણ હોય ત્યાં સુધી નથી. એટલે જો શાસ્ત્ર પૂછવાનું કીધું છે. શાસ્ત્ર આવું લખીએ કે ખાલી સામી પ્રવચન શીખી દે તો એ તો એમાં પોતાનું ફેવર હોતે હોય, એમ કે પોતાનું હોય કરે. પણ શાસ્ત્ર ને હોતે પૂછવું નહીં. શાસ્ત્ર કેવું લખે છે? માટે દેહ આદિકમાં મમતાનો સર્વથા અભાવ અને પરમાત્મામાં તથા તેમના સાચા ભક્તોમાં મમતાનો સદભાવ તે જ સાચી આત્મશુદ્ધિ છે. અહીં કેવલેહી પદ દ્વારા જે પોતાપણું હઠાવવાની વાત કરી છે તે જ વાત આત્મશુદ્ધયે શબ્દથી કહી છે. તાત્પર્ય એ છે કે અંતઃકરણની શુદ્ધિ માટે પોતાપણું સર્વથા હટાવવાના ઉદ્દેશ્યથી શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને પોતાના ન માનવા છતાં પણ તેઓમાં સૂક્ષ્મપણે પોતાપણું રહી જાય છે. એ સૂક્ષ્મ પોતાપણું પણ સર્વથા દૂર થાય એ જ અહીં આત્મશુદ્ધિ શબ્દનું તાત્પર્ય છે. કર્મ કુર્વંતી, જ્યાં સુધી મનુષ્ય કર્મ કરતી વેળા પોતાને માટે કોઈ પ્રકારનું સુખ ઈચ્છે છે, અર્થાત કોઈ ફળની ઈચ્છા રાખે છે, અથવા શરીર, ઇન્દ્રિયો, મન વગેરેને પોતાના અને પોતાને માટે માને છે, અહમ ધારણ કરે છે, ફળ ઈચ્છે છે અથવા અહમ ધારણ કરે તો એ આસક્તિ થઈ ગઈ. અહમ એક જાતનું વધારે બધી આસક્તિનું મૂળ છે. એટલા માટે ભગવાને કીધું કે માતે સંગોસ્ત્વ પેલું કર્મફલ હેતુર. હેતુર એટલે અભિમાન. ત્યાં સુધી તે કર્મ બંધનથી મુક્ત થઈ શકતો નથી, પછી ભલે મુક્તિને માટે સાધના કરતો હોય. એટલા માટે ભગવાનના કહેવાથી કર્મયોગી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને અને કર્મ સામગ્રીને પોતાની ન માનીને કેવળ બીજાઓના, ભગવાન અને ભગવાનના ભક્તોના હિતને માટે કર્મ કરે છે. કારણ કે યોગારૂઢ થવાની ઈચ્છાવાળા મનનશીલ યોગીને માટે બીજાઓના હિતને માટે કર્મ કરવા એ જ સાધન કહેવામાં આવ્યું છે. એવી રીતે કર્મ કરે તો એને આગલા શ્લોકમાં સરસ જોયું ને કીધું યુક્ત કર્મ ફલમ ત્યક્તવા શાંતિ માપનોતિ નૈષ્ઠિક. એટલે ભગવાનના ધામની શાંતિને પામે છે. ભગવાનના ધામની કરતા ભગવાનના સ્વરૂપની શાંતિને પામે છે. નૈષ્ઠિક શાંતિ એને કહેવાય. કારણ કે યોગારૂઢ થવાની ઈચ્છાવાળા મનનશીલ યોગીને માટે બીજાઓના હિતને માટે કર્મ કરવા એ જ સાધન કહેવામાં આવ્યું છે. આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણ મુચ્યતે. આ રીતે બીજાઓના, ભગવાનના ભક્તોના હિતને માટે તે જેમ જેમ કર્મો કરે છે તેમ તેમ મમતા આસક્તિ દૂર થતી જાય છે
ને આત્મશુદ્ધિ થતી જાય છે. શ્લોક નંબર 12. યુક્તઃ કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. હવે ભગવાન સાધક કર્મફળનો ત્યાગ ન કરીને કર્મયોગ ન કરે તો શું થાય છે તે વાત કહે છે. યુક્ત કરે તો શું થાય અને ન કરે તો શું થાય? યુક્ત નૈષ્ઠિકીમ શાંતિમાં આપનોતિ, અયુક્ત ફલે બધ્યતે ફલે સક્તો નિબધ્યતે. યુક્ત આ પદનો અર્થ જ્યાં જેવો પ્રસંગ હોય ત્યાં તેવો લેવામાં આવે છે. અહીં કર્મફળનો ત્યાગ કરવાવાળા કર્મયોગીને માટે યુક્ત પદ વપરાયું છે, જેનો ઉદ્દેશ્ય પરમાત્માની શાશ્વત સેવામાં જોડાવાનો છે. તે બધા પુરુષો યુક્ત અર્થાત યોગીઓ છે. અહીં કર્મયોગીઓનો વિષય ચાલી રહ્યો છે, એટલા માટે અહીં યુક્ત પદ એવા કર્મયોગીને માટે આવ્યું છે, જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા એક પરમાત્માની જ સેવાને પામવાના નિર્ણયવાળી હોવાથી આ દુન્યવી સ્વાર્થનો અભાવ થઈ ગયો છે. તેને માટે યુક્ત પદ વપરાયું છે. કર્મફલમ ત્યક્ત્વા. અહીં કર્મફળનો ત્યાગ કરવાનું તાત્પર્ય ફળની ઈચ્છા આસક્તિનો ત્યાગ કરવો એવો છે. કારણ કે વાસ્તવમાં કર્મફળનો ત્યાગ કોઈ રીતે થઈ જ શકતો નથી. કર્મફળની ઈચ્છાનો ત્યાગ થઈ શકે છે. કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો અર્થ છે કોઈ પણ કર્મ કરીને પોતાને માટે અર્થાત પોતાના ઇહલૌકિક સ્વાર્થ પૂરો કરવા માટેની ઈચ્છા ન હોવી. તેને સંબંધિત કોઈ પણ સુખ લેવાની ઈચ્છા ન રાખવી. ભગવાનના ભક્તોને રાજી કરવા અને ભગવાનને રાજી કરવા, અને એ રાજી થાય તો પછી રાજી થવું. પેલા રાજી ન થઈ જવું. પેલા રાજી થઈ જાય તો શું થાય? એનું એ કામ હોય અને હરખું થયું, તમે પેલા રાજી થઈ ગયા તો અભિમાન. પેલા રાજી થયા તેનો અર્થ એવો છે કે અભિમાન છે. અને ઓલા રાજી થાય પછી એના રાજી થાય તો એના રાજીપા છે. તેને સંબંધિત કોઈ પણ સુખ લેવાની ઈચ્છા ન રાખવી. કર્મ કરવાથી એક તો તાત્કાલિક ફળ સુખ મળે છે અને બીજું વિલંબિત પરિણામે ફળ મળે છે. દાખલા તરીકે કોઈ અનીતિથી ધન કમાય છે તો તાત્કાલિક તેને ધન મળ્યું કે તે સંબંધી ભોગ મળ્યા તે તાત્કાલિક ફળ મળ્યું. અનીતિ કરી તેનો પરલોકમાં દંડ ભોગવવો પડે છે, અથવા ક્યારેક આ લોકમાં પણ તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે. તે વિલંબિત ફળ છે. આવું સારું કાર્ય પણ હોય છે, તેનું સારું પરિણામ પણ હોઈ શકે. અહીં બંને ફળોની ઈચ્છાનો ત્યાગ કરવાનું કહે છે. બંને તો ખોટું લખાણ. અહીં ફળની ઈચ્છાનો ત્યાગ કરવાનું કહે છે. પરમાત્માએ આપેલી તમામ સામગ્રીમાંથી પોતાનું કાંઈ નથી, પોતાને માટે કાંઈ વાપરવાનું નથી અને પોતે તેની ઈચ્છા કરવાની નથી. એવી રીતે સર્વ પ્રકારે કરતા નિષ્કામ થાય ત્યારે કર્મફળની ઈચ્છાનો ત્યાગ થાય છે. સંચિત કર્મો અનુસાર પ્રારબ્ધ બને છે. પ્રારબ્ધ અનુસાર મનુષ્યનો જન્મ થાય છે. મનુષ્ય જન્મમાં નવા કર્મો થવાથી નવા કર્મ સંસ્કાર સંચિત થાય છે. પરંતુ કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને કર્મો કરવાથી કર્મો શેકેલા બીજની જેમ ઉગવાના સંસ્કાર ઉત્પન્ન કરવામાં અસમર્થ બની જાય છે. તેથી તે અકર્મ બની જાય છે. વર્તમાનમાં નિષ્કામ ભાવપૂર્વક કરેલા કર્મોના પ્રભાવથી
તેના પુરાણા કર્મ સંસ્કારો પણ સમાપ્ત થઈ જાય છે. યજ્ઞાયા ચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. આવી રીતે તેના પુનર્જન્મનું કારણ જ સમાપ્ત થઈ જાય છે. કર્મફળ 4 પ્રકારના થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.